વોર્ડ નંબર 12ની અંદર મેં આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે, અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર શોધી લાવશે એમને 1000 રૂપિયા ઇનામ. પણ મને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા ને ગટરના લઈને ને આ જે પાણીની લાઈનોનું ડિપાર્ટમેન્ટ, એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય. કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય. અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી. જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય. અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે, એ આ વડોદરાના શહેરના નામની પથારી ફેરવાઈ જાય છે. તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા ને એવા હોય છે. વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર. એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે. અને જે વોર્ડ નંબર 12ના લોકો છે, તમે બી જાગૃત થાઓ. ક્યાં સુધી આ મૂંગા મોડે આવું સહન કરશો? તમારે બી જાગવાની જરૂર છે. આવનારી ઇલેક્શનમાં તમે જવાબ આપો તો જ તમારો આ રોડ રસ્તા રિપેર થશે, નહીં તો તમારે આવા ખાડા ટેકરામાં જ પડી રહેવાનું છે.